અમદાવાદમાં પૂર્વ સૈનિકોએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. પોલીસે વિરોધ કરી રહેલા પૂર્વ સૈનિકોની અટકાયત કરી. એક્સ આર્મીમેને ચક્કાજામ કરતા અટકાયત કરાઈ. પૂર્વ સૈનિકોએ એરપોર્ટ જવાના રસ્તા બ્લોક કર્યા હતા. એરપોર્ટથી આવતા અને જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોએ 1 કિલોમીટર સુધી ચાલીને એરપોર્ટ જવું પડ્યું. છેલ્લા 22 દિવસથી નિવૃત્ત આર્મી જવાનો હડતાળ કરી રહ્યા છે. સરકારી નોકરીમાં અનામતની અમલવારી મુદ્દે સરકાર સામે લડત છે. ત્યારે પ્રમુખ જીતેન્દ્ર કુમાવતની અટકાયત થતા ઉગ્ર વિરોધ કર્યો હતો. જે બાદ કુમાવતને છોડવાની જાહેરાત પણ કરાઈ હતી. એટલે પૂર્વ સૈનિકોએ રસ્તો ખુલ્લો કર્યો હતો. પણ બાદમાં ફરી વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. પડતર માંગણીઓ અને સરકારી નોકરીમાં અનામતને લઈને પૂર્વ સૈનિકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 22 દિવસથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આજે જીતેન્દ્ર કુમાવતની અટકાયત બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે જે માજી સૈનિકો છે તેમના દ્વારા એક ચક્કા જામ કરવામાં આવ્યું હતું અને લગભગ કહી શકાય તો 1 કલાક સુધી આ ચક્કા જામ રાખવામાં આવ્યો હતો. ચક્કાજામની વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટથી લઈને એક બાજુ ડફનાળા અને બીજી બાજુ ઇન્દિરા બ્રિજ સર્કલ એટલે કે લગભગ 5 થી 7 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો હતો. નરેન્દ્ર કુમાવતને છોડવાની વાત પણ પોલીસ અધિકારીઓ સાથે થઈ હતી. પરંતુ વાત કરવામાં આવે તો જે આંદોલન ઉપર જે બેઠા હતા જે જવાનો તેઓએ કુમાવત અહીંયા આવે ત્યારબાદ જ આંદોલન સમેટવાની વાત કરી હતી અને ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો હજુ પણ જે સૈનિકો છે પૂર્વ સૈનિકો છે તે પૂર્વ સૈનિકો હાલમાં પણ ટ્રાફિક જામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા લગભગ મોટાભાગના લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરીને ટ્રાફિક ખોલવાની જે શરૂઆત કરવામાં આવી છે. પરંતુ જે રીતની વાત કરવામાં આવે છે જ્યાં સુધી કુમાવત રિલીઝ નહીં થાય ત્યાં સુધી આ ચક્કાજામ યથાવત રાખવામાં આવશે અને યથાવત રાખવામાં આવ્યો છે અને તેના પગલે જ શહેર પોલીસ દ્વારા માજી સૈનિકોની અટકાયત કરવાની શરૂઆત પણ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને માજી સૈનિક વચ્ચે થોડું ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ વેજાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.